હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન અને તેની અંદર પાઠ 1 જેનું નામ છે ભારતનો વારસો। તેની મજા આવે એવી સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે, તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો શરૂઆત કરીએ કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, એટલે આપણા દેશની સંસ્કૃતિ ઘણી જૂની છે અને ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે કંઈક આમ કહેલું છે। એટલે કે ભારતનો જે પ્રાચીન ગ્રંથ છે જેનું નામ છે વિષ્ણુ પુરાણ, તો એની અંદર ભારત વિશે ચર્ચા કરવામાં આવેલી છે। શું કહે છે વિષ્ણુ પુરાણ? તો કે ભાઈ उत्तरम यत् समुद्रस्य हिमाद्रश्चैव दक्षिणम वर्ष तद भारत नाम भारतीयत्र संतति। अर्थात સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે। તો વિષ્ણુ પુરાણની અંદર ભારતનો જિક્ર કરેલો છે, ભારતનું સ્થાન દર્શાવેલું છે કે ભાઈ સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે સ્થળ આવેલું છે તેને ભારત કહેવામાં આવે છે અને ત્યાં જે વસવાટ કરે છે તેઓને ભારતીય તરીકે ઓળખવામાં આવે છે, એવું આ શ્લોકની અંદર કહેવામાં આવેલું છે। આપણા દેશની અંદર જ્યારે પણ શુભ કાર્ય કરવામાં આવે તો એની અંદર જે સંકલ્પો લેવામાં આવે છે, તો એ સંકલ્પોની અંદર ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દનો ઉપયોગ થાય છે। તો આ જે ભારત વર્ષ છે, ભરતખંડ છે, જંબુદ્વીપ છે અને આર્યાવર્ત છે, એ દરેક ભારતના જ નામ છે અને તેનો આપણે શુભ કાર્યની અંદર જે શરૂઆતની અંદર સંકલ્પ લેવામાં આવે છે તેની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવે છે। તો પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે। બરાબર, કે પૂર્વ હોય કે પશ્ચિમ હોય કે દક્ષિણ હોય, આ ત્રણ દિશાઓ સમુદ્રથી રક્ષાયેલી છે, જ્યારે ઉત્તર દિશાની અંદર હિમાલયની ગિરિમાળા આવેલી છે। તો આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ આપણા દેશની અંદર વ્યાપાર કરવા માટે આવી અને આપણા દેશની અંદર સ્થાયી થઈ ગઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ। એટલે કે ભાઈ આપણી જ સંસ્કૃતિની અંદર આ વિદેશી પ્રજાઓ પણ ભળી જાય છે અને આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં ઘણા બધા પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો। એટલે કે ભાઈ જે વિદેશી પ્રજા આવી તો એમની સંસ્કૃતિમાંથી આપણને જે ગમ્યું એ આપણે સ્વીકાર્યું અને આપણી સંસ્કૃતિમાંથી તેઓને જે પણ ગમે એ તેઓ સ્વીકારે છે। આમ આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ અને જેના કારણે ઘણા બધા પરિવર્તનો જોવા મળ્યા અને આ જ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર આ આદાન પ્રદાનની જે પ્રક્રિયા છે એ સતત ચાલુ રહી અને એ રીતે આપણી સંસ્કૃતિનો વિકાસ થાય છે। ત્યારબાદ આગળ આપણે ચર્ચા કરીશું કે ભારતનું સ્થાન અને વિસ્તાર। તો વર્તમાન ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા કે પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું, કે ભાઈ પ્રાચીન સમયના જે ભારતની વાત કરીએ તો ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે આવે છે। બરાબર, કે ભારતનો જે વિસ્તાર છે એ વિશ્વની અંદર 7મા ક્રમે આવે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે, જ્યારે અત્યારના સમયની અંદર આ જનસંખ્યાની દ્રષ્ટિએ ભારત એ પ્રથમ ક્રમે આવે છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે વૈવિધ્યસભર વારસો, કે ભાઈ ભારતનો વારસો વૈવિધ્યસભર છે। તો એની અંદર આપણે જોઈએ
તો ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. બરાબર છે કે આપણને તો આપ્યો છે, સાથે સાથે વિશ્વને પણ આ વિવિધતાસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વાક્યની અંદર પૂછાય કે ભાઈ ભારતીય સંસ્કૃતિ કેવી છે, તો કે ભાઈ ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય છે અને ભારતીય પ્રજા વ્યાપારી રહી છે. આપણી સંસ્કૃતિમાંથી સતચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. એટલે કે સત એટલે કે સત્ય, ચિત્ત એટલે કે ધ્યાન અને આનંદ. તો આપણી સંસ્કૃતિ એવી છે જેમાંથી આપણને સત્ય, ધ્યાન અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. કે ભાઈ અહીંયા જેટલી પણ પ્રજા આપણા દેશની અંદર આવીને વસવાટ કરી, તો એમની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિ વચ્ચે આદાન પ્રદાનની ક્રિયાઓ થાય અને એના કારણે આપણી જે સંસ્કૃતિ છે એ સમૃદ્ધ બને છે. તેને અપનાવેલી અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. કે ભાઈ ભારતની સંસ્કૃતિ છે તો એની અંદર અહિંસા પરમો ધર્મ કહેવામાં આવે છે. તો અહિંસા અને જે શાંતિના મૂલ્યો છે તો એની આજે આખા વિશ્વભરની અંદર પ્રશંસા કરવામાં આવે છે અને એ મૂલ્યોનો સ્વીકાર પણ કરવામાં આવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, તો અહીંયા ભાઈ જે સિંધુ નદીની આસપાસના વિસ્તારોની અંદર જે લોકો વસવાટ કરે છે તો તેઓની સંસ્કૃતિ એ સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. તો એ લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને શું આપ્યું, તો ભાઈ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે, જો ભાઈ ભારતનો જે આ ભવ્ય વારસો છે તો એના નિર્માણ અને ઘડતર માટે કોને ફાળો આપ્યો છે, તો એની અંદર ઘણા બધા ઋષિમુનિઓએ ફાળો આપ્યો છે, સંતો મહંતોએ ફાળો આપ્યો છે. ત્યારબાદ વિદુષીઓ એટલે કે વિદ્વાન સ્ત્રીઓ, તેઓએ પણ અગત્યનો ફાળો આપ્યો છે. વિદ્વાનો છે, ચિંતકો છે, કલાકારો છે, કારીગરો છે, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો અને સમાજ સુધારકો, તો આ દરેકનો આપણા ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરની અંદર અગત્યનો ફાળો રહેલો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. તો અહીંયા જેટલા પણ સમાજ સુધારકો હોય, ઋષિ મુનિઓ હોય, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિક, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, આ વગેરેનો લોકોનો જે ધર્મ છે, એમની શાસન કરવાની શૈલી હોય, એમની ભાષા હોય, એમની કલા હોય, એમની ચિત્રશૈલી હોય, એમની બોલી હોય, એમનો પહેરવેશ હોય અને એમના જે રીત રિવાજો છે, આ બધું જ ભારતને મળ્યું છે. અને આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. એટલે કે ભાઈ ભાતની સંસ્કૃતિ એટલે કે અલગ અલગ પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ થાય છે. ત્યારબાદ મિત્રો એક માર્ક્સની અંદર પૂછાય કે ભાઈ સંસ્કૃતિનો અર્થ લખો. તો એ પણ આપણે યાદ રાખવાનું છે કે સંસ્કૃતિ એટલે શું. તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. જો ભાઈ કે આપણે પોતાનું જીવન છે એ કેવી રીતે જીવીએ છીએ તો એને સંસ્કૃતિ કહેવાય છે. એટલે આટલું જ તમારે સંસ્કૃતિની વ્યાખ્યા માટે યાદ રાખવાનું છે કે જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. બીજા અર્થની અંદર કહીએ તો કે દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર, બરાબર, દેશ હોય કે સમાજ હોય, અમુક સમયાંતરે જે સંજોગોની અંદર ફેરફાર થાય છે અને તેના કારણે જનજીવનમાં એટલે કે લોકોના જીવનની અંદર જે પરિવર્તન આવે છે, જે સુધારા થાય છે, જે સામાજિક નીતિઓ બદલાય છે, રીતિ બદલાય છે,
તો આ વગેરે વડે અલગ અલગ સમાજોની સંસ્કૃતિ બને છે. ત્રીજી વ્યાખ્યા જોઈએ તો કે સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડાણ, અને તેમાં માનવ સમાજની ટેવો છે, મૂલ્યો છે, આચાર વિચાર છે, ધાર્મિક પરંપરાઓ છે, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે કે સંસ્કૃતિ આપણે એમ પણ કહી શકાય. તો એ હતો સંસ્કૃતિનો અર્થ. હવે આપણે વાત કરીશું કે ભારતીય સંસ્કૃતિનો વારસો. તો અહીંયા વારસાની એક સરસ મજાની વ્યાખ્યા છે કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આ વારસો એ પેઢી દર પેઢી આગળ વધ્યા કરે છે. જેમ કે આપણા પૂર્વજો તરફથી આપણને જે શીખવા મળ્યું એ પણ વારસા અંતર્ગત આવે છે. તો એની અંદર સુધારો વધારો કરવામાં આવે છે અને ત્યારબાદ એ વારસો આપણને મળે છે. તો ભારતનો જે ઇતિહાસ છે એ હજારો વર્ષ જૂનો કહી શકાય. આપણી શાળાની અંદર પણ દૈનિક પ્રતિજ્ઞા બોલવામાં આવે છે, તો એની અંદર પણ કહેવામાં આવે છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. જો ભાઈ કે પૂર્વજો તરફથી આપણને અમૂલ્ય જે ભેટ મળી છે એ છે વારસો, અને એનો આપણને ગર્વ છે એમ આપણે કહીએ છીએ. તો આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. ત્યારબાદ ભારતના વારસાને આપણે બે વિભાગની અંદર વહેંચી શકીએ છીએ. તો એ પણ પૂછી શકે કે ભાઈ ભારતીય સંસ્કૃતિના વારસા એટલે કે ભારતના વારસાના કેટલા પ્રકાર પડે છે એ સમજાવો. તો એની અંદર બે પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે કે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો પ્રકાર છે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો એની અંદર આપણે પ્રથમ ભારતનો પ્રાકૃતિક વારસો વિશે સમજ મેળવીએ. તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. કે ભાઈ પ્રાકૃતિક વારસો કોને કહેવાય? એટલે કે પ્રકૃતિ એટલે ભાઈ કુદરત, પર્યાવરણ એટલે કે ભાઈ આપણી આજુબાજુનું વાતાવરણ, અને માનવ જીવન, આ ત્રણેય વચ્ચે જ્યારે નિકટતમ સંબંધ બને છે તો એને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. આ પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે ભાઈ. કુદરતે આપણને આપેલી બક્ષિસ છે. આ ભારતનો પ્રાકૃતિક વારસો કેવો છે? તો કે ભાઈ વિશિષ્ટ છે અને વૈવિધ્યસભર છે, એટલે કે વિવિધતાવાળો આ ભારતનો પ્રાકૃતિક વારસો છે. તો આ ભારતના પ્રાકૃતિક વારસાની અંદર શાનો સમાવેશ થાય? તો એની અંદર ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગર, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો અને ખનિજોનો સમાવેશ થાય છે. આપણે બધા આ પ્રકૃતિના જ સંતાન છીએ, પ્રકૃતિના જ પુત્ર છીએ. પ્રકૃતિએ આપણી પ્રકૃતિ આપણા માટે કેવી વ્યવસ્થા કરી આપી છે? તો કે આહાર એટલે કે ખોરાકની વ્યવસ્થા છે, શુદ્ધ પાણીની વ્યવસ્થા કરેલી છે, શુદ્ધ વાયુ તેમજ નિવાસ માટેની પણ સુંદર વ્યવસ્થા કરેલી છે. તો આ આપણા માટે કુદરત વ્યવસ્થા કરી આપે છે. બીજું કે ભાઈ પ્રકૃતિ સાથેનો આપણો જે વ્યવહાર છે એ શ્રદ્ધાપૂર્વક છે, એવું આપણને પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. કે જેમ ભાઈ વટ સાવિત્રીનું જ્યારે બહેનો વ્રત રાખે છે ત્યારે વડની પૂજા કરે છે. તો આ એક ઉદાહરણ પરથી પણ આપણે સમજી શકીએ કે ભાઈ ભારતના લોકોનો જે પ્રકૃતિ સાથેનો વ્યવહાર છે એ શ્રદ્ધાપૂર્વકનો છે.
બીજું કે આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. કેટલાક લોકગીતોની અંદર પણ ઋતુઓ અને પ્રકૃતિના ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પણ પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. બીજું નિસર્ગોપચાર એટલે કે નેચરોપથી, આયુર્વેદિક, યુનાની જેવી જે ચિકિત્સા પદ્ધતિઓ છે એ ચિકિત્સા પદ્ધતિ પણ આ પ્રકૃતિ પર જ આધારિત છે. તો જે ભારતનો પ્રાકૃતિક વારસો છે એની અંદર બીજું શાનો સમાવેશ કરવામાં આવે છે તો એની અંદર પહેલું આવશે ભૂમિ દ્રશ્યો. એની વાત કરીએ તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. અહીંયા ભૂમિના આકારો દ્વારા અલગ અલગ પ્રકારના ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ પણ શું છે તો કે ભાઈ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષી અને શિખરો બરફથી છવાયેલા જોવા મળે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. હિમાલયની અંદર તરાઈના જંગલો પણ આવેલા છે. હિમાલયમાં જ અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ હિમાલયની અંદર આવેલા છે. અને ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. ત્યારબાદ બીજા નંબરની અંદર વાત કરીએ નદીઓ. તો પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી, એટલે કુદરતી માર્ગ પૂરો પાડે છે કે ભાઈ નદીઓ મારફતે આપણે હોડી મારફતે નદીના એક કિનારાથી બીજા કિનારે જઈ શકીએ છીએ. તો ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. એટલે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એના જે બીજ રોપાયા તો એ છે સિંધુ નદીના કિનારે અને રાવી નદીના કિનારે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. એટલે કે દરેક નદીઓ એ ભારતના લોકજીવન પર અસર કરે છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી જે મહત્વની જરૂરિયાતો છે આ જરૂરિયાતો સંતોષવાની અંદર આ નદીઓનું સ્થાન એ અગ્રીમ છે. આ ઉપરાંત માટીના વાસણો, મકાન, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર જ આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અને આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ નદી કિનારાના ઉષા અને સંધ્યાના એટલે કે ભાઈ નદી કિનારાના સવાર અને સાંજના જે ભૂમિ દ્રશ્યો છે એના દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. તો અહીંયા આપણો એક પ્રશ્ન એ પણ પૂછાય કે નદીને આપણે લોકમાતા શા માટે કહીએ છીએ અથવા આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે તો સમજાવો. તો એની અંદર આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આપણે જોઈશું વનસ્પતિ જીવન. તો ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. જો આમાંથી પણ એક પ્રશ્ન બને છે કે ભાઈ ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી છે, બરાબર છે, વૃક્ષ પ્રેમી છે એમ પણ કહી શકાય. તો પ્રાચીન સમયથી જ આપણી ભારતની પ્રજા છે પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. એ માણસ હોય, પ્રાણી હોય કે પછી પક્ષી હોય, આ દરેકને પોતાના ખોરાક માટે વનસ્પતિ ઉપર જ આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા કરવામાં આવે છે, ધૂપદીપ કરવામાં આવે છે.
વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાંના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. ત્યારબાદ આગળનો ચોથો મુદ્દો છે કે વન્ય જીવન. તો પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તો આની અંદર પણ એક પ્રશ્ન બની શકે કે ભાઈ ભારત દેશ એ પ્રકૃતિ પ્રેમી દેશ છે. તો વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ગો, શાહુડી જેવા અનેક જીવો આપણા દેશની અંદર જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યોની પણ રચના કરવામાં આવી છે અને એમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે. ત્યારબાદ બીજો પ્રકાર ભારતનો સાંસ્કૃતિક વારસો. તો ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. પેલો કુદરત દ્વારા મળેલી બક્ષિસ હતી અને આ મનુષ્ય દ્વારા મળેલી બક્ષિસ છે. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. આ સાંસ્કૃતિક વારસો કોણે બનાવ્યો? તો કે ભાઈ માણસોએ બનાવ્યો છે. તો માનવીએ પોતાના કુને, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે એનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. કે આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુષાણ, હુન, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બને છે. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. જેમ કે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. જેમ કે તેમાંથી મળી આવેલા દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ અને રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો કે દાઢીવાળા પુરુષનું શિલ્પ, બરાબર. અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઉધાકમંડની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં, બરાબર, કે ભાઈ આપણો જે સાંસ્કૃતિક વારસો છે માનવ સર્જિત છે અને એની અંદર મંદિરો, શિલાલેખો જે પથ્થર પર લખવામાં આવે છે એ, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ,
દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન જે કોલકાતામાં આવેલું છે, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય છે. આપણી ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિવિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થઈ છે. મિત્રો, આ વિડીયોની અંદર આપણે આટલે સુધી જોયું, તો બાકીના જે મુદ્દા છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નિહાળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.